બ્લૂમબર્ગ ફિલાન્થ્રોપીઝ દ્વારા 14થી 17 નવેમ્બર 2024 દરમિયાન બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે 2024 U20 રિયો મેયર્સ સમિટીનું આયોજન કરવામાં આવ્યું છે. જે સમિટીમાં આમંત્રિત સુરત શહેર મહાનગરપાલિકા તરફથી બ્રાઝિલ ખાતે શહેરના મેયર દક્ષેશ માવાણી હાજર રહી શહેરના વિકાસની વાત કરી હતી. તો મેયર શહેર નગરપાલિકાની વિશિષ્ટ કામગીરી બાબતે વક્તવ્ય રજૂ કર્યું હતું, જેમાં માળખાકીય સુવિધાઓ, ગ્રીન એનર્જી, આવાસ યોજના સહિતની વાતો કરી હતી. તો બ્રાઝિલ ખાતે યોજાયેલા મેયર સમિટમાં વિશ્વભરના દેશોના મેયર્સ એકત્રિત થયા હતા, જ્યાં તેમણે પોતાના શહેરમાં કરેલા વિકાસ અંગેની વાતો એકબીજાને શેર કરી હતી અને અનુભવો પણ શેર કર્યા હતા. તેની સાથે કેવી રીતે તેઓ કામ કરી રહ્યા છે તે અંગે પણ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ત્યારે આ સમિટમાં મેયરે ભારતનું 8મું સૌથી મોટું શહેર અને વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા શહેરી કેન્દ્રોમાંનું એક સુરત શહેરને ગણાવ્યું હતું. બ્રાઝિલ મેયર સમિટમાં સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને આવાસ મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓ હેઠળ 82,000થી વધુ નજીવી કિંમતોના ઘરોની ફાળવણી કરી છે. શહેરના લોકો માટે અફોર્ડેબલ હાઉસિંગને વાસ્તવિકતા બનાવવાના તેમના માર્ગદર્શન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભારી છે. તો આ પહેલા વર્ષ 2001માં ઝૂંપડપટ્ટી જેવી સ્થિતિમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા 20%થી ઘટાડીને આજે 6% કરતાં ઓછી કરી હોવાનું જણાવ્યું હતું. તો આ એક નોંધપાત્ર સિદ્ધિ છે. ત્યારે હાલમાં સુરત શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપયોગમાં લેવાતી કુલ ઉર્જામાંથી 28% ઉર્જા સૌર અને પવન ઉર્જાના સ્ત્રોતોમાંથી આવે છે. અમારી સોલર રૂફટોપ પહેલ 431 મેગાવોટની કુલ ક્ષમતા ઉત્પન્ન કરતી 87,000થી વધુ સ્થાપનો સાથે સુરત સૌર ઉર્જામાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું હોવાનું જણાવ્યું છે. તો વર્ષ 2030 સુધીમાં ઉર્જાની જરૂરિયાતોમાંથી 50% રિન્યુએબલ સ્ત્રોતમાંથી પેદા કરવાનું લક્ષ્ય હોવાનું પણ જણાવ્યું હતું. તો આ U20ના સમિટીના ભાગરૂપે સુરત ટકાઉ શહેરી પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા, આબોહવા પરિવર્તનને સંબોધિત કરવા અને વિશ્વભરના શહેરો સાથે શ્રેષ્ઠ પ્રેક્ટિસનું આદાન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. તો શહેરના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકીએ. તો વધુમાં તેમણે આ સમિટમાં ઉપસ્થિત અન્ય સિટીના પ્રતિનિધિઓની મુલાકાત પણ લીધી હતી. નરેશ સિમરડ સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.